નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. સૌપ્રથમ મુખ્ય સમાચારો. ગુજરાત સરકારની 8મી ચિંતન શિબિરનો આજથી મહાત્મા મંદિર ખાતે આરંભ. સમર્પિત કર્તવ્ય ભાવથી પ્રજાની સુખાકારી માટે સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીનું આહવાન. 3 દિવસ સુધી મંત્રીઓ સનદી અધિકારીઓ કરશે સમૂહ મંથન. સહભાગી સિંચાઈ યોજનાના મહેસાણા જિલ્લામાં ઉજળા પરિણામો. ખેડૂતો લઈ શકે છે વર્ષમાં 2 થી 3 વાર પાક. 3477 પિયત મંડળીઓ દ્વારા 42000 હેક્ટર વિસ્તારમાં પિયત કરાવાય છે ઉપલબ્ધ. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકાની હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલનો અંત. તબીબોને સલામતીની પૂરતી ખાતરી મળતા ચઢ્યા કામ પર. કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે સુરત મહાનગરપાલિકાની પહેલ. આંગણવાડીઓમાં ખાસ સર્વે હાથ ધરી ઘડી કાઢ્યો એક્શન પ્લાન. કાળા નાણાં અંગેના કાયદા સંદર્ભે સરકારે સંપત્તિઓની આકારણી માટે જાહેર કર્યા નિયમો. સીબીડીટી દ્વારા જણાવાયું છે કે સંપત્તિ અને દાગીના સહિત વિદેશી સંપત્તિઓની આકારણી બજાર કિંમતના આધારે કરાશે. મોબાઈલ ગ્રાહકો આનંદો. દેશવ્યાપી નંબર પોર્ટેબિલિટી આજથી કાર્યરત. સર્વિસ પ્રોવાઈડર બદલવા છતાં મોબાઈલ નંબર રહેશે યથાવત. સમાચાર વિગતવાર જોઈએ. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજથી 3 દિવસ માટે ગુજરાત સરકાર યોજિત ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શિબિરને સંબોધતા જણાવ્યું હતું કે સરકારી તંત્રની હરેક કાર્યપ્રણાલી, નિર્ણયો કે યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય માનવીનું હિત, સુખાકારી તથા સમાજ સમસ્તનું સર્વગ્રાહી કલ્યાણ જ હોય તે અતિ આવશ્યક છે. મંત્રીમંડળના સભ્યો, સચિવો, સનદી અધિકારીઓને મુખ્યમંત્રીએ ચિંતન શિબિરના નિષ્કર્ષ અને નિર્ણયોનો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું જણાવવા સાથે માનવ વિકાસ સૂચકાંકમાં બહુવિધ કાર્યોને ફોકસ કરવા અનુરોધ કર્યો હતો. આનંદીબેને જણાવ્યું હતું કે જનસેવા, જન સુખાકારીના કામોને અગ્રતા આપી સરકાર જે નિર્ણયો કે નીતિ નક્કી કરે છે તેને જનતા જનાર્દનનું સમર્થન મળતું જ હોય છે. રાજ્ય સરકારની આ 8મી ચિંતન શિબિરમાં શનિવારે તથા રવિવારે વિવિધ વિષયો પર 4 પેનલ ડિસ્કશન તથા 7 જૂથ ચર્ચા સત્રો યોજાશે. ચર્ચા સત્રોમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો, જાહેર આરોગ્યમાં માનવ સંસાધનના પ્રશ્નો, સર્વ માટે શૌચાલય, સ્વચ્છતા અભિયાન, એમ ગવર્નન્સની તૈયારી, કુપોષણ પર નિયંત્રણ જેવા વિષયો ચર્ચવામાં આવશે. કાળા નાણાંના કાયદા સંદર્ભે કેન્દ્ર સરકારે વિદેશી આવક તથા વિદેશી સંપત્તિની આકારણી કરવા માટેના નિયમો જાહેર કર્યા છે. કાળા નાણાં વિરુદ્ધનો કાયદો 1 જુલાઈથી અમલમાં આવ્યો છે. સબડીટી દ્વારા જણાવાયું છે કે આ નિયમો અંતર્ગત સ્થાયી સંપત્તિ, દાગીના તથા ઝવેરાત, કિંમતી રત્નો, વિદેશોમાંથી કંપનીઓના શેર તથા વિદેશી સંપત્તિઓનું મૂલ્યાંકન યોગ્ય બજાર કિંમત મુજબ કરવામાં આવશે. કોઈપણ પ્રવાસી બેંક ખાતાનું મૂલ્ય તે ખાતામાં શરૂઆતથી જમા કરાવેલી તમામ મૂડીના કુલ સરવાળા બરાબર ગણાશે. કાળા નાણાં અંગેના કાયદા મુજબ 90 દિવસનો સમય પૂરો થયા બાદ વિદેશોમાં રખાયેલ મૂડી સંપત્તિ પર 120% દરે ટેક્સ તથા દંડ લગાવવાની જોગવાઈ છે. 30 સપ્ટેમ્બરે પૂરી થનારી 90 દિવસની મુદત દરમિયાન જાહેર કરાયેલી આવક કે સંપત્તિ પર કોઈ સજા વિના 60% કર તથા દંડ લાગુ કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં મધ્ય એશિયા તથા રશિયાના પ્રવાસે જનાર છે. આ વિદેશ પ્રવાસમાં મુખ્ય મુદ્દો આતંકવાદનો સામનો તથા ઉર્જા રહેશે. ભારત દ્વારા 2012માં મધ્ય એશિયાને જોડવાની નક્કી કરાયેલ નીતિના સંદર્ભે આ પ્રવાસ મહત્વનો બની રહેશે. પ્રધાનમંત્રી બ્રિક્સ સંમેલનમાં હાજર રહેશે. વિવિધ આતંકવાદી સંગઠનો દ્વારા આતંકવાદ અંગે ઊભા કરાયેલા પડકારોનો સામનો કરવાનો મુદ્દો પણ આ પ્રવાસમાં કેન્દ્ર સ્થાને રહેશે. They are resource-rich countries. There is the potential of a great partnership with India, which can be very critical for providing us energy security, potential for increasing our trade and investment. We are also going to address the major problem, which is connectivity. It's also an area which
has seen stability, but also seen certain amount of instability and threat from extremist groups and terrorist groups. So there is a દેશની ટેલિકોમ કંપનીઓ આજથી પૂર્ણ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી શરૂ કરી રહી છે, જેનાથી ગ્રાહકો સર્વિસ પ્રોવાઈડર બદલશે તો પણ મોબાઈલ નંબર બદલવામાંથી છુટકારો મળશે. હવે ગ્રાહકો પોતાની પસંદગીની મોબાઈલ કંપનીની સેવાઓ લઈ શકશે. લગભગ તમામ મોબાઈલ ઓપરેટર્સ આજથી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી લાગુ કરવા તૈયાર છે. ખાનગી ક્ષેત્રની મોબાઈલ કંપનીઓ અને જાહેર ક્ષેત્રની BSNL અને MTNL સહિત તમામ ઓપરેટરોએ જાહેરાત કરી હતી કે તેઓ પૂર્ણ MNPને લાગુ કરશે. રાષ્ટ્રીય MNP સેવા માટે અગાઉ સમય મર્યાદા 3 મે રાખવામાં આવી હતી, જો કે તે માટે ઓપરેટરો તૈયાર નહોતા, જેથી સમય મર્યાદા 2 મહિના લંબાવાઈ હતી. હવે MNPની સુવિધા એક સર્કલની અંદર છે, જેમાં નવી કંપનીની સેવા લેતા સમયે જૂની કંપનીનો મોબાઈલ નંબર યથાવત રાખી શકાશે, એમ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. નદી પરના બંધ દ્વારા ખેડૂતોને વર્ષમાં 2 થી 3 વાર ખેતીનો પાક લેવા માટે સિંચાઈ મળી રહે તેવી સહભાગી સિંચાઈ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ મહેસાણા જિલ્લાના 13 ગામોમાં શરૂ કરાયો છે. સમગ્ર મહેસાણા જિલ્લામાં અંદાજે 3447 પિયત મંડળીઓ છે અને તેઓ દ્વારા જિલ્લામાં અંદાજે 42,000 હેક્ટરમાં પિયત કરવામાં આવી રહેલ છે. પાણીના સંચાલન માટે ખેડૂતોની પિયત મંડળીઓ જ વહીવટ કરે છે. આ જિલ્લાની કાંસા પિયત મંડળીની કામગીરી 24 જેટલા વિદેશોના પ્રતિનિધિઓએ નિહાળી તેને બિરદાવી હતી. પાણીની સુયોગ્ય ફાળવણીને લીધે ખેડૂતોનો આર્થિક વૃદ્ધિ દર 60 થી 70% વધ્યો છે. બોરના ડૂબેલા પાણી તો નથી જ, પણ કુવાના પાણી 10 થી 20 ફૂટે આવ્યા, તેથી ખેડૂતોને બી કુવા બનાવ્યા અને બીજા દાંતીવાડા શીપુ બરાબર આ જે યોજનાઓ છે એમાં લગભગ 150 મંડળીઓ છે અને એના સીધા પાણીથી લગભગ 3 થી 4,000 ખેડૂતોને સીધો લાભ મળે છે. સરકારના 80%, 20% મંડળીના એ રીતે લોક ભાગીદારીથી કેનાલ બનાવવાથી લોકોને ટેલ સુધી પાણી પહોંચ્યું. પહેલું કાચી કેનાલમાં લોકોને પાણી મળતું નહોતું. અત્યારે જે પાણીનો જમવાનો પ્રશ્ન બંધ થયો, લોકોના ડોક નાના થયા, અહીંથી 0 થી ટેલ સુધી પાણી અને વોલ્યુમેટ્રિક માપીને પાણી લોકોને આપવાનું થયું અને આનાથી લોકોને ઘણા મોટો ફાયદો થયો. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત VS સહિતની હોસ્પિટલોમાં તબીબોની હડતાલનો આજે અંત આવ્યો છે. તબીબો પર અવારનવાર દર્દીઓના સગાઓ દ્વારા થતા હુમલા સંદર્ભે તબીબોની રજૂઆત સ્વીકારવામાં આવતા તબીબો આજથી ફરજ પર હાજર થઈ ગયા છે. તાજેતરમાં દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટર પર કરાયેલા હુમલા બાદ રોષે ભરાયેલા તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RK મલ્હાને દૂરદર્શનને જણાવ્યું હતું કે તબીબો હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ચોકી રાખવાની તથા સલામતીના યોગ્ય પગલાં લેવાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા હતા. एपिलेप्सी का पेशेंट था. ट्रीटमेंट दरमियान पेशेंट के 3 सगे वालों ने डॉक्टर पे हमला किया. इतना ही नहीं, उसको लाफे मारे, पेट में लाते मारी. 3 डॉक्टर्स को इनडायरेक्टली असॉल्ट हुआ. 2 ब्रदर्स जो नर्सिंग स्टाफ में आते हैं उन पे असॉल्ट हुआ. 3 दिन से वो लोग ज़्यादा सिक्योरिटी की, पुलिस स्टेशन की, जो पुलिस चौकी की VS हॉस्पिटल में डिमांड कर रहे थे. उनकी दूसरी सब मांगे भी हमने पूरी कर दी है और वो मान गए हैं. हमने उनको रिटर्न एश्योरेंस दे दिया है. इस वजह से उन्होंने स्ट्राइक खत्म कर दी है. રાજ્ય સરકાર કુપોષણની સમસ્યાને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે અને તે માટેના અસરકારક પ્રયાસો પણ હાથ ધરી રહી છે. આ અંતર્ગત સુરતમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુપોષણને લગતા કેટલાક તારણો બહાર આવ્યા છે, જેના અમલ બાદ કુપોષણની સમસ્યાને નિવારવા માટે સરકારને ઘણું માર્ગદર્શન મળી રહેશે. પ્રસ્તુત છે એક અહેવાલ. કુપોષણની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર કાર્યરત છે અને માટે જ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સુરતમાં ચાલી રહેલી આંગણવાડીઓમાં સર્વે કરવાની જવાબદારી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર વનીશા નાંબિયારને સોંપવામાં આવી હતી, જેમાં સર્વે માટે સુરતની 1004 જેટલી આંગણવાડી કાર્યકરો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. 4 પેકેટ્સ આરટી બાલભોગ પણ આપવામાં આવે છે, જે સંપૂર્ણ પૂરક આહાર છે.
જે બાળકો અહીંયા આવે છે એનું સર્વે કરીને પણ અમને જાણકારી મળી કે માતાઓ સવારથી એમને અહીંયા મૂકે ત્યારે નાસ્તો જ કરીને મોકલાતા નથી. હવે આંગણવાડીની અંદરમાં સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન આપવામાં આવે છે, એટલે ઇટ ઇઝ નોટ ધ કમ્પ્લીટ required dietary allowance that you have to give to a child. તો અહીંયાના ભરોસે બાળકોને ના મુકાય. સુરતના એક પીટીસી કોલેજના પ્રોફેસર રોશની વકીલ અને તેમની ટીમ પણ વનિશા નાંબિયાર સાથે જોડાયા હતા, જેમાં એવું પણ તારણ બહાર આવ્યું હતું કે બાળકને તેમના ઘરે આપવામાં આવતા નાસ્તામાં તેમની માતાઓ દુર્લક્ષ્ય સેવી રહી છે. અમે ન્યુટ્રિશન હેલ્થ એડ્યુકેશનનું મટીરિયલ પ્રિપેર કરશું, રેસિપીઝ ડિવાઇસ કરશું અને દરેક આંગણવાડી વર્કર સીડીપીઓ અને દરેકને ટ્રેનિંગ આપશું અને આંગણવાડી વર્કર્સ એ લોકોના ઘરે પહોંચાડે રેસિપીઝ અને માતાઓને સમજાવે કે કેવી રીતના બનાવીને કેવી રીતના ખવડાવવાનું છે કે કુપોષણનું સ્તર આપણે નીચું લાવી શકીએ અને કુપોષણને દૂર કરી શકીએ. આંગણવાડીનું સર્વે કરતી ટીમ દ્વારા બાળકોની માતાઓને પણ વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે, જેમાં બાળકોને ખોરાકમાં આવતા પોષક તત્વોની જાણકારી પણ આવરી લેવામાં આવી છે. मेरा बच्चा आंगनवाड़ी में पढ़ता है, तो यहाँ पे जो समझाते हैं खिलाने पिलाने की चीज़ें मतलब में पोषण मिलती है, तो वो हिसाब से बराबर सिखाते हैं यहाँ पे, तो वो हिसाब से हम लोग बच्चे को खिलाते हैं. કુપોષણની સમસ્યાને નિવારવા માટે કરવામાં આવેલા સર્વે બાદ જે તારણો બહાર આવ્યા છે તેને અમલમાં મૂકવા માટે સુરત મહાનગરપાલિકાએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશના સૌથી મોટા રૂપિયા 5300 કરોડના હવાલા કૌભાંડમાં 28.71 કરોડ રૂપિયા દુબઈ અને હોંગકોંગમાં ટ્રાન્સફર કરનાર મનીષ ભોગીલાલ શાહને એન્ફોર્સમેન્ટ વિભાગે સુરતથી ઝડપી અમદાવાદ જિલ્લા કોર્ટમાં ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે વકીલ રોકવા સમય માંગતા તેને ગઈકાલે જેલમાં મોકલાયા હતા. આજે અમદાવાદ જિલ્લા કોર્ટમાં રિમાન્ડ અરજીની સુનાવણી હાથ ધરાશે. એન્ફોર્સમેન્ટ વિભાગે અદાલતમાં રજૂઆત કરી હતી કે સુરત, યુએઈ અને દિલ્હીની જુદી જુદી કંપનીઓના ચેક સુરતમાં ડિસ્કાઉન્ટ કરાવીને મદનલાલ જૈન મારફતે વિદેશમાં હવાલા પાડીને 5300 કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું છે. તો બીજી બાજુ 2200 કરોડના બેંક લોન કૌભાંડમાં વિદેશમાં કાર્યવાહીનો સૌપ્રથમ બનાવ નોંધાયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ શાખાએ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લગભગ ₹2200 કરોડની લોન મેળવીને આચરવામાં આવેલા સૌથી મોટા કૌભાંડમાં પ્રથમ વખત અમેરિકાના કેલિફોર્નિયામાં 1280 એકર જમીન ટાંચમાં લીધી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ટાંચમાં લેવામાં આવેલી આ જમીનની કિંમત ₹1000 કરોડ જેટલી છે. આ કેસમાં ઝૂમ ડેવલપર્સના પ્રમોટરો પૈકી શરદ કાબરાની ગત મહિને ધરપકડ કરાઈ હતી, જ્યારે વિજય ચૌધરી સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અમરેલીની ભારે ખાના ખરાબી કરનાર અતિવૃષ્ટિથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તે સાથે દૂધ ઉદ્યોગને પણ ભારે નુકસાન થયાની અસરો હવે વર્તાઈ રહી છે. ઘણા બધા ઢોર તણાઈ જવાથી દૂધ ઉત્પાદનને ભારે ફટકો પડ્યો છે. અમર ડેરીમાં પહોંચતા દૂધ પુરવઠાને પણ અસર થઈ છે. કેટલીક મશીનરી તથા દૂધના કેન સુદ્ધા તણાઈ ગયા છે. અમર ડેરીમાં આ અગાઉ રોજનું 1,10,000 લીટર દૂધ આવતું હતું. હાલમાં રોજનું માડ 30,000 લીટર દૂધ જમા થાય છે. અલબત્ત છેલ્લા 3 દિવસથી તેમાં વધારો થયો છે. અમર ડેરીના શરૂ થનાર નવા પ્લાન્ટમાં પણ મુદત પડી છે. મશીનરીને થયેલ નુકસાન તથા દૂધના કેન મોટા પ્રમાણમાં તણાઈ જવાથી નવો પ્લાન્ટ જુલાઈને પ્રારંભે ચાલુ થવાને બદલે 5-6 મહિના મોડો ઉત્પાદન કરતો થશે તેવી ભીતિ છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.